બે બુસ્ટર છે એમ ને? વાહ. તો ભાઈ આપણા ફાર્મ ઉપર બે, એક ગીર ક્રોસ છે, એક એચએફ છે. ધીમે ધીમે આવો તો હળવે હળવે. વાહ ભાઈ વાહ. છે નીચે હેડી જાય વાડમાં. તો ભાઈ કાલે રાતે ઓની દવા કરાઈ. કાલે સાંજે 106 ટેમ્પરેચર હતું. અત્યારે મેં સવારમાં આવ્યા હતા. તો જય માતાજી. તો મારા ફાર્મમાં પહેલી વાર ગાય મોટી ઘરની કે વેપારની અમારી છે પહેલી વાર. તો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. જય ગૌ માતા, જય ગોપાલ. આ જો આનો પ્રેમ જો ભાઈ ભાઈ. અરે 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 ટીકુડ હાથ સત્તા બાજ આવું લ્યા. ગુડ મોર્નિંગ દોસ્તો. ગૌ માતાના નસીબની હતી તો રાતે મગફળી પલળી નથી. પપ્પા અને શક્તિભાઈને બધે 50% મગફળી તો રાતે સાંજે નાખી દીધી અંદર. હું દવાખાને હતો અને આટલી મગફળી બહાર રહી હતી પણ ટોકી હતી એટલે પલળી નહીં. વરસાદ જબરજસ્ત પડી ગયો. તમે જોઈ શકો છો. વળે ગયા ને થોડું લીલું થઈ ગયું છે. જો ભાઈ હાલો હવે આજે ગાયો ખોલી નહીં કરવાની, આટલી મગફળી ઉપાડી દેવાની છે. અને બીજું તો મધર બેન ને એમને બધાને અંદર બદલાઈ દઈએ. અને બે ગાયો આજે નવી આવે રહી આપણા ફાર્મમાં. હાય, કેમ છો? ગોરન રેડલી બહાર લાવી દો. હાય એને બહાર લાવી દો ફરી. ઓલે કુંભે બોધો ફરી એને દોડિયા નાખશો. એને બહાર લાવી દો. આજે પંખોડીને આપણે સંદીપભાઈને પૂછ્યું હતું તો એક પેલો ક્રોસ આવે છે કાપણ કરવાનો. તો આજે એક ઇન્જેક્શન આપશું, પછી 7 દિવસ પછી એઆઈ કરશું. તો તમને પ્રોસેસ સમજાવશું. સંદીપભાઈ આજે આવે તો એ કરી દઈએ, કેમ કે હિટમાં ક્યારે આવે છે કોઈ આઈડિયા હોતી નથી. તો નવી બે ગીર ક્રોસ આવે છે. એક ગીર ક્રોસ છે ને એક એચએફ છે. જોઈએ કેવી આવે છે, શું છે. જોગાવામાં મોકલાવે છે. હા હા મકોડાનો દોડો કરી દો આજ. રવન બાજુથી બોધવી જરી રહેતા મના ધરે. દોસ્તો આમને અહીંયા અંદર સેટ કરી દીધા છે. મગફળીની મસ્ત મજાની ચાલ નાખી દીધી છે. આ બાજુ બધા સેટ થઈ ગયા છે. ખાલી હવે પેલી બે ગીર ક્રોસ નવી આવશે એટલે થોડો લોચો થશે. પછી વાસળીઓને બારે ખુલ્લી કરશું. હાલ તો બધા મસ્ત મજાના સેટ કરી દીધા છે લાખીને બધા. તો હેલો દોસ્તો, कैसे हो? हिंदी आई जो. तो दोस्तों કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગનું સ્વાગત છે. આજે થોડી તબિયત સારી છે તો બ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે. ભાઈ જય ગૌ માતા, જય ગોપાલ. થોડું તપે એટલે પછી આરી ફટાફટ ઉપાડી અને આપણે નાખી દેવું છે. તો ખાકમાં આવું તો કહું જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ નવી ગાયો આવે એટલે ભાઈ. હા હા. તો ભાઈઓ નવી ગાય આવે એટલે આપણે મળીએ. રાતે જો આપણે ફાર્મમાં આપણો શેડ બનાવેલો તો કોઈક ગાય કે આખલાને બેસવાનું કામ આવ્યું છે. લગભગ આ એચએફ જ બેઠો હશે. જોઈ શકો છો રાતે અહીંયા બેઠો છે. વાંધો નહીં, મોજ કર ભાઈ. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા. આ રહ્યો 2 દિવસમાં હમું કરી દઈએ ભાઈઓ. તો ભાઈ આપણા ફાર્મ ઉપર બે, એક ગીર ક્રોસ છે, એક એચએફ છે. ધીમે ધીમે આવો તો હળવે હળવે. વાહ ભાઈ વાહ. છે નીચે હેડી જાય વાડમાં. કશો હતો કશો કશો પણ નીકળવા દો હવે. નીકળવા દો નીકળવા દો નીકળવા દો નીકળવા દો નીકળવા દો. એના બાપને કે છે આવી હું. વાહ લે લે રેડલો લે લો કાકા. એક પેલા જવા દો.
રડી રડા આ તો તૈયાર થાય બે દાડો બે રેટલી કે વાહ વાહ છોડ દો પણ થોડી પાછી પણ કાકા દોડી લો મળી લેલો પહેલી વાર શંકરી લાવી સેકડો વાળી હા સારું યાર વાહ હા બે બુસ્ટર છે એમ ને વાહ હાલો હે હાલ હેડ બેબન હેડ હેડ કી હેડ આ જો આનો પ્રેમ જો ભાઈ હેડ ટીકુડ હેડ સત્તા બાજ આવું હેડ તો ભાઈ કાલે રાતે ઓને દવા કરાવી કાલે સાંજે 106 ટેમ્પરેચર હતું અત્યારમાં સવારમાં આવ્યા હતા તો જય માતાજી તો મારા ફાર્મમાં પહેલી વાર ગાય મોટી ઘરની કે વેપારની અમારી છે પહેલી વાર તો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે જય ગૌ માતા જય ગોપાલ હવે એના વાસડાને આપણે અહીંયા સાચવવું પડશે થાવ ને કે દૂધ પાવશે રેડી એનો શું બચારાનો વોક તો હવે આને આપણે ને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે જય ગૌ માતા જય ગોપાલ તો આ બધા મોજમાં છે થોડો એટલો ને દૂઈ નાખો કોણ કર્યું વો સાગદોણો તો આજે થોડી તબિયત ખરાબ હતી એટલે વહેલામાં દોરણ થાય પપ્પાએ તો દોયા એટલે હવે હાલો આવ્યા છું તો જય ગૌ માતા જય ગોપાલ તો ઘણા કહેતા હોય કે ભરતભાઈ વેપાર કરો છો ને આમ છે તો વેપાર કરવામાં રિક્સ હોય એટલે રિક્સ આવું મળતું રહે ને કોઈ થાય નુકસાન થાય એટલે હિંમત ક્યારે હારવાની નહીં નસીબમાં જે લખેલું હોય થાય મારી ફાર્મની અંદર મેં હજારો ગાયો વેચી છે એમાં પહેલી વાર આવું બન્યું કુદરતી તો ભાઈ ગાયના આત્માને શાંતિ આપે ભગવાન કેમ કે કાલ સુધી કમ્પ્લીટ હતી પણ રાતે ચેક કરીને દવા કરાવી સંદીપભાઈ આવ્યા હતા 106 ટેમ્પરેચર હતું જેલ બેલ બધું આપણે કોઈ બાકી નહોતું રાખ્યું એના લેખ વધારે લખેલા નહીં હોય તો ભગવાન એના આત્માને શાંતિ આપે જય ગૌ માતા જય ગોપાલ બસ આજનો બ્લોગ આટલો મળીશું કાલે ફટાફટ આ ગાયને દોવાની બાકી છે તો દોઈ દઈએ પછી પેલું બચ્ચું એને દૂધ પાવશું આનું બે ભેગું કેવું સેટ થાય જોઈએ ને કે એને દૂધ પાવાની શરૂઆત કરીએ ભાઈ જય ગૌ માતા જય ગોપાલ એને દૂધ પાવાની એને બિચારાને ખબર હશે કે મારી માં નહીં મુજડા
કાલ બાવડે દૂધ પીધું નહીં. અત્યારે માવલરિયા દર્શન થઈ ગયા છે. જય ગૌ માતા. પાટણના દિવસે ખાલી માવલરિયા. તો ભાઈ આપણી ગાય લઈ ગયા. ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે ને ચકાચક બધું ફાર્મ ધોઈ દઈએ, સેનિટાઈઝ કરી દઈએ મસ્ત, અને વાસળીઓને બધાને ખોલી કરી દઈએ. તો ભાઈ નસીબમાં આપણા નસીબમાં નહીં હોય, જે થવાનું થઈ ગયું. અને વાસળુંને મસ્ત આપણે સાચવવું પડશે, કેમ કે નાનું છે. કાકાને દૂધ પીધું હતું ને વહેલા? દૂધ પીધું હતું એટલો કમ્પ્લીટ. હાય હાય વાઘ વાઘ. તો બચારી એક દાડો શેઠ વિજાપુર બાજુથી એના નસીબમાં હોય લખેલું હશે મોત. હે હા. તો ભાઈ કાલ ઉતરીને ત્યાંથી તમને મગજમાં હતું કે ગાય થોડીક બીમાર છે, પણ હવે આપણે ત્યાંથી આવી એટલે આપણને કોઈ આઈડિયા નહોતો. પણ હજી હશે નસીબમાં હશે, નફા નુકસાન રહેવાનું. જય ગૌ માતા જય ગોપાલ. મળીએ નવા બ્લોગમાં, કંઈક નવું લઈને આવશું. જય ગૌ માતા જય ગોપાલ. તો ફટાફટ આપણે અમને ખુલ્લા કરીએ, મળીએ. ચકાચકતા બેલો ધોઈ દઈએ.